આધારે કેટલાક સરસ શબ્દો આપની સુધી પહોંચાડવાની આ યાત્રામાં સૌનું સ્વાગત. આજના એપિસોડમાં આપણે જથી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીશું. સૌ પ્રથમ સંસ્કૃતમાં રૂહ શબ્દ માટે રૂહ નામનો જે શબ્દ છે એનો અર્થ રૂહ એટલે ઉગેલું. જે ઉર્દુ ભાષામાં રૂહનો અર્થ આત્મા એવો થાય છે, પણ સંસ્કૃતમાં રૂહ એટલે ઉગેલું. અને વૃક્ષ માટે સંસ્કૃત જગતી રૂહ, જગત પર ઉગેલું, પૃથ્વી પર ઉગેલું એવો શબ્દ જગતી રૂહ શબ્દ વૃક્ષ માટે વપરાયો છે. એવી જ રીતે એક સરસ શબ્દ છે જગત સાક્ષી, એટલે કે જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એને સાક્ષી બનીને જોનાર. તો એનો અર્થ થાય છે ઈશ્વર, બીજો અર્થ થાય છે સૂર્ય, અને આશ્ચર્ય થાય એવો અર્થ છે આકડાના ઝાડ માટે જગત સાક્ષી શબ્દ પણ સંસ્કૃત સાહિત્યમાં વપરાયો છે. એ સિવાય જવ પરના બીજા શબ્દોમાં રામાયણનું આપણે સૌ જાણીએ છીએ એવું પાત્ર જટાયુ. જટાયુ તો એક ગીધનું નામ તો છે જ, પણ સાથે સાથે ગુગળના ઝાડ માટે પણ સંસ્કૃતમાં જટાયુ શબ્દ વપરાયો છે. આપણી ન્યાય પ્રણાલીમાં જજ શબ્દ આપણે સ્વીકાર્યો છે. જજ શબ્દ અંગ્રેજી છે, એટલે આપણે આપણી ભાષામાં ન્યાયાધીશ શબ્દ વાપર્યો છે, પણ સંસ્કૃતમાં જજ એવો શબ્દ પણ છે અને એનો અર્થ થાય છે લડવૈયો અથવા લડનારો. જજ શબ્દ સંસ્કૃતમાં પણ છે. જટા શબ્દ આપણે સૌ જાણીએ છીએ કે વાળની ગૂંચવાયેલા વાળનો જથ્થો, એટલે જટા શબ્દ વપરાય છે. જટાજૂટ એ શિવનું નામ પણ છે. તો એના ઉપરથી શબ્દ આવ્યો છે જટિલ. આપણે કોઈ અઘરી વસ્તુ માટે જટિલ શબ્દ વાપરીએ છીએ. આ જટિલ શબ્દ એટલે જે ગૂંચવાયેલું છે, જેને ઉકેલવાનું છે, એને માટે જટિલ શબ્દ સંસ્કૃતમાં વપરાયેલો છે. સાથે સાથે એ જ જટિલના સંસ્કૃતમાં બીજા અર્થો બહુ સરસ, કે જટિલ સિંહ માટે પણ વપરાયો છે, કારણ કે સિંહની કેશવાળી જટા હોય છે. તો જટિલ શબ્દ સિંહ માટે પણ વપરાયો, જટાવાળા બ્રહ્મચારી માટે પણ જટિલ શબ્દ વપરાયો, પીપરના ઝાડ માટે પણ જટિલ શબ્દ વપરાયો, અને વનસ્પતિનો એક પ્રકાર તરીકે પણ જટિલ શબ્દ વપરાયો છે. એટલે જટિલ અહીં ઘણા બધા અર્થમાં સંસ્કૃતમાં વપરાય છે. જ્યારે આપણે માત્ર ગૂંચવાયેલી વસ્તુ માટે કે જે ઉકેલવામાં મુશ્કેલ છે એવી વસ્તુ માટે જટિલ શબ્દ, જટિલ કોયડો એ અર્થમાં આપણે વાપરતા આવ્યા છે. ગુજરાતીમાં આપણે એક શબ્દ વાપરીએ છીએ જંતુ. જીવજંતુ શબ્દ આપણે ગુજરાતીમાં એક પ્રચલિત શબ્દ છે, પણ આ જંતુ એ મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ છે, અને સંસ્કૃતમાં જંતુ એટલે મનુષ્ય પણ થાય છે. જંતુ એટલે અવિદ્યા, એટલે કે જેને વિદ્યા, સાચા અર્થમાં વિદ્યાની જાણકારી નથી એવી અવિદ્યાથી દેહાભિમાનમાં રાચતો જીવ, એવો અર્થ પણ જંતુનો એક થાય છે. અને સોમક રાજાનો પુત્ર હતો, એનું નામ પણ આપણા પુરાણોમાં જે વાર્તાઓ છે એમાં સોનક રાજાના પુત્રનું નામ પણ જંતુ છે. જપ શબ્દ આપણે જાણીએ છીએ કે જપ યજ્ઞ, કે જે માળા ફેરવાય એને પણ જપ કહેવાય, મંત્રોચ્ચારનું પુનરાવર્તન એને પણ જપ કહેવાય. એ જપ ઉપરથી જપા શબ્દ આવ્યો છે, અને જપાનો અર્થ થાય છે જાસૂદનું ઝાડ. મેઘદૂતમાં ખાસ કવિ કાલિદાસે આ શબ્દનો ઉપયોગ જાસૂદના ઝાડ માટે કર્યો છે, જપા. એ સિવાય જમવું, જમણવાર આપણા ગુજરાતીના શબ્દો છે, એ સંસ્કૃત પરથી જ આવ્યા છે, અને સંસ્કૃતમાં જમન એટલે ભોજન એવો અર્થ નીકળે છે. જાંબુના ઝાડ માટે, જાંબુ આપણે ત્યાં આવતું ફળ છે, તો જાંબુના ઝાડ માટે જંબુલ શબ્દ વપરાય છે. પણ જંબુલનો એક બીજો પણ અર્થ છે કે વરકન્યા બંને પક્ષના પરિહાસ વચનો, એટલે આપણે ગુજરાતીમાં જેને ફટાણા કહીએ છીએ, એકબીજાને કટાક્ષયુક્ત ગીતો ગાવા. વર પક્ષ કન્યા માટે, કન્યા પક્ષ માટે ગાય, કન્યા પક્ષ વર પક્ષ માટે ગાય. આ જે છે એને પણ જંબુલ કહેવાય છે. અને આવા
કટાક્ષ વચનોના સમૂહને માટે જંબુલ માલિકા એવો શબ્દ પણ સંસ્કૃત આપે છે. જ ઉપરથી બીજા શબ્દોમાં આપણે ત્યાં એક નામ તરીકે જયંત સ્વીકારેલું નામ છે. જયંતના ઘણા બધા સરસ અર્થો છે. જયંત એ ઇન્દ્રના પુત્રનું નામ પણ છે. જયંત શિવજીને પણ કહેવાય છે, ચંદ્રને પણ જયંત કહેવાય છે. વિરાટ નગરમાં જે ગુપ્ત વેશે પાંડવોએ રહેવાનું ત્યારે ભીમ જયંત નામ ધારણ કરીને રહેલો છે. વિષ્ણુ માટે પણ જયંત શબ્દ વપરાય છે. જે રુદ્ર જુદા જુદા 11 રુદ્ર છે એમાંના એક રુદ્રનું નામ પણ જયંત છે. જયંત નામનો એક તાલ પણ ભારતીય સંગીતમાં છે અને કપૂર માટે પણ જયંત શબ્દ વપરાય છે. એ પછી જ ઉપરથી આવતા કેટલાક બીજા શબ્દોમાં મને રસપ્રદ એક શબ્દ લાગ્યો, મગર માટે વપરાયેલો શબ્દ છે. પાણીમાં રહેતા મગર માટે જલકંટક એવો શબ્દ વપરાયો છે. અને સાથે સાથે સિંગોડાનું ફળ જે કાળી છાલ ધરાવે છે એની ઉપર પણ કંટક જેવું હોય છે, એટલે સિંગોડા માટે પણ સંસ્કૃતમાં જલકંટક શબ્દ વપરાયો છે. વીજળી માટે અગાઉના આપણા કેટલીક વાતોમાં વીજળી માટે સરસ શબ્દ મળેલો આપણને. એ જ આકાશી વીજળી માટે એક બહુ સરસ શબ્દ, કારણ કે વીજળી ક્યારે થાય છે? વાદળો હોય છે ત્યારે થાય છે. અને વાદળો એ જળનો એક સમૂહ છે, જળબિંદુઓનો સમૂહ એટલે વાદળ છે. તો અહીંયા વીજળી માટે જલબાલિકા એવો પણ શબ્દ વપરાય છે, જે સંપૂર્ણપણે વિરોધાભાસ છે. જળ અને અગ્નિ એકબીજાના વિરોધી તત્વો છે, પરંતુ અહીં જલબાલિકા એટલે વીજળી એવો અર્થ પણ થાય છે. એ સંસ્કૃત ભાષાનું સૌંદર્ય બતાવે છે. એવી જ રીતે હાસ એટલે હાસ્ય એવો અર્થ સંસ્કૃતમાં છે. હાસ્ય જે આપણે વાપરીએ છીએ એ સંસ્કૃતમાં હાસ શબ્દ છે. અને જલહાસ એવો એક સરસ શબ્દ છે. સમુદ્રના કિનારે સમુદ્રની ભરતી પછી ફેલાયેલા ફીણ માટેનો શબ્દ છે જલહાસ. એટલે કે એ સમુદ્રનું હાસ્ય છે એ જલ હાસ તરીકે, એટલે કે ફીણને હાસ્ય તરીકે વર્ણવ્યું છે. એ પછી જ ઉપરથી બીજા કેટલાક શબ્દોમાં આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ જડતા, તો એ પણ સંસ્કૃતમાં જાડિયાત તરીકે વપરાય છે. અને આપણે એક બે સ્તુતિઓમાં પણ જાડ્યા અંધકાર એટલે કે જડતાને કારણે મારા મનમાં ફેલાયેલો અંધકાર, વૈચારિક જડતાને કારણે ફેલાયેલો અંધકાર એવો પણ અર્થ સંસ્કૃતમાંથી મળે છે. આપણે હિન્દી ગીતોમાં, હિન્દી ફિલ્મી ગીતોમાં જાનુ શબ્દ સાંભળ્યો છે, જુદા અર્થમાં સાંભળ્યો છે, પણ અહીં સંસ્કૃતમાં ઘૂંટણ માટે જાનુ શબ્દ વપરાય છે. આપણે એક વિશિષ્ટ અર્થ આપણને મળ્યો છે. અને જીત એ શબ્દ જે ગુજરાતીમાં આપણે વાપરીએ છીએ જીતનાર, એ જીત શબ્દ પણ સંસ્કૃતનો જ છે. જિજ્ઞાસા શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ, જિજ્ઞાસા પણ સંસ્કૃતનો શબ્દ છે. પણ જીતવાની ઈચ્છા રાખનાર માટે, જીતવાની ઈચ્છા માટે એક સરસ શબ્દ છે જિગીષા. એ જિગીષા શબ્દ પણ છે. એમાં થોડા ફેરફાર સાથે જિગમીષા શબ્દ છે. જિગમીષા એટલે જેને જવાની ઈચ્છા છે, તે જવાને ઈચ્છતું એવો અર્થ પણ થાય છે. આપણે જીમ શબ્દનો અર્થ જુદો કરીએ છીએ, પણ સંસ્કૃતમાં જીમ એટલે જમવું અથવા ખાવું, જેના ઉપરથી જમન શબ્દ આવ્યો છે. એ એક ક્રિયાપદ સ્વરૂપે અહીં જીમ તરીકે વપરાય છે. તો હવે જ્યારે કદાચ એવું પણ બને કે યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવો, એ પણ એક પ્રકારનું આપણે જે અર્થમાં જીમ વાપરીએ છીએ એ અર્થમાં અહીં પણ ગણી શકાય. એ સિવાય જ ઉપરથી જીવંતિકા શબ્દ છે. જીવંતિકા શબ્દ સંસ્કૃતમાં 2-3 અર્થો ધરાવે છે, પણ એનો એક વિશેષ અર્થ જે છે એ હરડે માટે, આયુર્વેદમાં જે પેટના રોગો માટે વપરાતી એક આયુર્વેદિક વનસ્પતિ છે, ફળ છે, એ હરડે માટે સંસ્કૃતમાં જીવંતિકા શબ્દ વપરાયો છે. અને એ સાથે જ એના ઝાડ માટે જીવપ્રિયા એવો શબ્દ પણ વપરાયો છે. અને એનું સમાનાર્થી શબ્દકોશ આપે છે જીવપ્રિયા માટે જીવવલ્લભા. અને શરીર માટે, દેહ માટે પણ એક સરસ શબ્દ સંસ્કૃતનો સાહિત્યિક શબ્દ છે જીવ મંદિર. જીવનું મંદિર એટલે આપણો દેહ છે. ગુજરાતીમાં આપણે એક શબ્દ વાપરીએ છીએ એઠું. કોઈ ચાખેલું હોય તો એના માટે આપણે એઠું શબ્દ વાપરીએ છીએ. એ એઠું શબ્દ માટે સંસ્કૃતમાંથી જુષ્ટ શબ્દ છે.
પણ એનો એક બીજો સરસ અર્થ પણ છે. જુષ્ટ એટલે માત્ર એઠું કે કોઈ ચાખેલું ભોજન એમ નહીં. જુષ્ટ એટલે આનંદ માણેલું, સંતુષ્ટ અથવા સંતુષ્ટ કરેલું, અને નોકરી કરી અને કોઈને તમે રાજી કરો તો એના માટે પણ જુષ્ટ શબ્દ વપરાય છે, જે એક આપણા માટે નવીન અર્થ છે. જ માટેના શબ્દોની વાતો પૂરી કરીએ પહેલાં 2-3 શબ્દોની વાત કરું. જ્યોતિષ શબ્દ સંસ્કૃતનો છે, અને આપણે સૌ જાણીએ છીએ કે જે તારાઓનું ખગોળ સંબંધી જ્ઞાન છે, એના માટે સંસ્કૃતમાં જ્યોતિષ શબ્દ છે. હવે એ જ્યોતિષમતનો અર્થ થાય છે જે પ્રકાશિત છે, કારણ કે જ્યોતિષમત એટલે પ્રકાશિત, પ્રકાશવાળું, અજવાળાવાળું. તો એ જ્યોતિષમત એટલે સૂર્ય. પણ નવાઈ લાગે એવી વાત છે કે આંકડાના ઝાડ માટે પણ જ્યોતિષમત વપરાય છે. ગયા એપિસોડમાં જ ઉપરથી શરૂ થતા શબ્દો વખતે આપણે સૂર્ય અને આંકડાના ઝાડ માટે વપરાયેલો એક શબ્દ આપણે યાદ છે. એ સિવાય જ્યોતિષમત એટલે તો સૂર્ય થયું, પણ જ્યોતિષમતી એટલે અજવાળાવાળી ચાંદની, એટલે પૂર્ણિમાની રાત્રે ફેલાયેલા અજવાળાને જ્યોતિષમતી કહેવામાં આવે છે. આમ જ્યોતિષમત એટલે સૂર્ય છે, પણ જ્યોતિષમતી કારણ કે અંતે તો ચાંદની એ પણ સૂર્યના જ પરાવર્તિત થઈને આવેલા કિરણો હોય. તો અહીંયા બંનેના અર્થ સરસ રીતે ગોઠવાય છે. તો આ બધા જ ઉપરથી શરૂ થતા કેટલાક આપણે શબ્દો જોયા. હવે પછીના આપણા એપિસોડમાં નવા શબ્દો લઈને આવીશ. ત્યાં સુધી આપ આ શબ્દોની યાત્રાને માણતા છો એવી મને શ્રદ્ધા છે. આપને આ ચેનલ, આ વાતો ગમી હોય તો આપના મિત્રો સુધી આ પહોંચાડશો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.